હેલો એવરીવન, હું એચ.કે. બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું. આજે આપણે બનાવીશું સ્વાદિષ્ટ ટેસ્ટી એવા દૂધીના પરોઠા. દૂધીના પરોઠા બનાવવાના છે. સરસ એવી મસ્ત લીલી કૂણી દૂધી છે. હવે તેના પરોઠા બનાવીશું. દૂધી આ રીતે તૈયાર કરી દીધી છોલીને. હવે કટિંગ પણ કરી દીધી. હવે તેને કરવાની છે. આ રીતે દૂધીને સરસ એવી છીણીને તૈયાર કરી દીધી છે. હવે તેમાં કટિંગ કરેલી ડુંગળી અને મરચાં એડ કરીશું. પાણી બિલકુલ છે નહીં, કાઢી લીધું છે. મીઠો લીમડો એડ કરીશું. ગરમ મસાલો એડ કરીશું. જીરું એડ કરીશું. ધાણા એડ કરીશું. તલ એડ કરીશું. ધાણા જીરું પાવડર એડ કરીશું. હળદર નોર્મલી એડ કરીશું. મીઠું એડ કરીશું. તેલ એડ કરીશું 1 ચમચી. હિંગ એડ કરીશું. 1 વાટકી ઘઉંનો લોટ એડ કરીશું. બે ચમચી ચણાનો લોટ એડ કરીશું. હવે બધું મિક્સ કરી દઈશું. થોડું પાણી એડ કરીશું. તેલ એડ કરીશું. સરસ એવો મસ્ત લોટ સ્મૂથ થઈ જાય. તૈયાર થઈ ગયો છે લોટ. આ રીતે સરસ એવો લોટ તૈયાર કરી દીધો છે. હવે તેના પરોઠા બનાવવાના છે. આ રીતે વધારે લોટ લઈશું. આ રીતે ધીમે ધીમે સરસ એવો પરોઠો બનાવવાનો છે. સરસ એવો મસ્ત પરોઠો તૈયાર થઈ ગયો છે. સરસ એવો પરોઠો તૈયાર થાય છે. હવે તેને ફેરવી દઈશું. ઘી લગાવીશું. આ રીતે ફેરવતા જઈશું. સરસ એવા મસ્ત દૂધીના પરોઠા તૈયાર થયા છે.
દૂધીના પરોઠા તૈયાર થઈ ગયા છે. ટેસ્ટી એવા પરોઠાને તમે આ રીતે ડુંગળી સાથે મરચાં સાથે પણ ખાઈ શકો. જોડે ચા હોય તો ચા સાથે પણ ખાઈ શકો. તમારે જ્યારે નાસ્તો કરવો છે કે મન થઈ ગયું નાસ્તો કરવો છે તો ટૂંકા સમયમાં આ રીતે સરસ એવા દૂધીના તમે પરોઠા બનાવીને ખાઈ શકો મિત્રો. મહેમાન આવે તો પણ તમે આ રીતે પરોઠા બનાવીને ખવડાવી શકો છો. દરેકના ઘરે આ રીતે પરોઠા બનતા હોય, દૂધીના બનતા હોય, બટાટાના પણ પરોઠા બનતા હોય છે. અનેક પ્રકારના પરોઠા બનતા હોય છે. ખૂબ જ સ્વાદિષ્ટ ટેસ્ટી એવા પરોઠા ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. અમે પણ ખાઈશું મિત્રો, તમને પણ ખવડાવીશું. આજની રેસીપી મારી તમને જરૂરથી ગમી હશે તો તમારા સ્નેહીજનો, તમારા મિત્રો સુધી મારી રેસીપીને પહોંચતી કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કોમેન્ટ કરજો.